સ્વાગત છે એક્ઝામ ટુડે પર 6 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 6 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં અમેરિકી તટરક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો અમેરિકા તટરક્ષક દિવસ દર વર્ષે 4 ઓગસ્ટે મનાવવામાં આવે છે. 4 ઓગસ્ટે શા માટે મનાવવામાં આવે? તો 4 ઓગસ્ટ 1790, બરાબર, 4 ઓગસ્ટ 1790ના રોજ ટ્રેઝરી સેક્રેટરી એલેક્ઝાન્ડર હેમિલ્ટન દ્વારા રેવન્યુ મરીનની સ્થાપનાના સન્માનમાં દર વર્ષે 4 ઓગસ્ટના રોજ યુએસ કોસ્ટગાર્ડ દિવસ ઉજવવામાં આવે છે. હાલમાં અમેરિકાના પાઇનહર્સ્ટ ગામમાં યોજાયેલી યુએસ કિડ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો મિત્રો એક ભારતીય મૂળની છે, વેદિકા ભંસાલી. આ વેદિકા ભંસાલીએ અમેરિકાના પાઇનહર્સ્ટ ગામમાં યોજાયેલી યુએસ કિડ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ હાલમાં જીતી છે. આ છે મિત્રો વેદિકા ભંસાલી, એમનો તમે ફોટો જોઈ શકો છો. તાજેતરમાં કયા આઈઆઈટી કેમ્પસમાં ભારતીય સૈન્ય સંશોધન સેલ IARC અગ્નિશોધની સ્થાપના કરવામાં આવી છે? કયા આઈઆઈટી પરિસરમાં? આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. કયા આઈઆઈટી કેમ્પસમાં ભારતીય સૈન્ય સંશોધન સેલ IARC અગ્નિશોધની સ્થાપના કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આઈઆઈટી મદ્રાસ, બરાબર, આઈઆઈટી મદ્રાસ રાઈટ આન્સર છે. સંરક્ષણ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફના ઐતિહાસિક પગલામાં ભારતીય સેનાએ આઈઆઈટી મદ્રાસના સહયોગથી આઈઆઈટી મદ્રાસ કેમ્પસમાં ભારતીય સેના સંશોધન સેલ એટલે કે અગ્નિશોધની સ્થાપના કરી છે. કોણે ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ત્રિદિવસીય ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો પ્રારંભ કરાવ્યો? તો મિત્રો પ્રશ્ન છે, ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ત્રિદિવસીય ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ત્રિદિવસીય ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો પ્રારંભ કરાવ્યો. ફાર્મા એન્ડ લેબટેક એક્સપોની 20મી એડિશનમાં 400થી વધુ એક્ઝિબિટર્સ દવાઓ અને ફાર્મા પ્રોડક્ટ્સ તેમજ ઉત્પાદન મશીનરી સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે, રેવન્યુ તલાટી, DYSO, SSC, MTS, CGL, બરાબર, સાથે ગુજરાત GSRTC. તો એક્ઝામ ટુડેનું દરેક પરીક્ષામાં મિત્રો તમને કહી દઉં 30-30 માર્કનું કરંટ અફેર પૂછાશે. તમે સિલેબસ જોઈ લેશો DYSOનો પણ અને રેવન્યુ તલાટીનો પણ. એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેક, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને 30+ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના. તો PDF માટે માત્ર 200 રૂપિયા એક વર્ષ માટે. એક વર્ષ માટે માત્ર 200 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર પૂછાયું છે મિત્રો. કોઈ મિત્રને સબૂત જોઈતો હોય, ડેમો PDF જોઈતી હોય તો આ નંબર પર તમે મને મેસેજ કર્યો, અત્યારે જ મળી જશે. હાલમાં કોણે હંગેરિયન ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે? તો પ્રશ્ન છે મિત્રો, હંગેરિયન ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી? તો રાઈટ આન્સર છે એમાં લેન્ડો નોરિસ, બરાબર. આ લેન્ડો નોરિસ જે છે એમનો ફોટો છે, એમણે હંગેરિયન ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે હાલમાં. હાલમાં કયા રાજ્યને દેશમાં સૌથી વધુ અંગદાનનો એવોર્ડ મળ્યો છે? તો મિત્રો તેલંગાના રાજ્યને ભારતમાં સૌથી વધુ અંગદાનનો એવોર્ડ મળ્યો. તેલંગાણાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. CM છે રેવંતા રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. મિત્રો દેશમાં સૌથી વધુ અંગદાન તેલંગાના રાજ્યમાં થયું છે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાષ્ટ્રીય અંગદાન દિવસ નિમિત્તે આયોજન કાર્યક્રમમાં રાજ્ય સરકારને આ માટે સન્માનિત કરી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન JP નડ્ડાએ તાજેતરમાં રાજ્યના જીવનદાન કાર્યક્રમના પ્રતિનિધિઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, બરાબર. તેલંગાનામાં 2024 દરમિયાન અંગદાનનો દર પ્રતિ 10 લાખ વસ્તીએ 4.88 નોંધાયો હતો, જે ઘણો ઊંચો છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ પ્રતિ 10 લાખ વસ્તીએ 0.8 છે. હા, એક આ વસ્તુ તમે યાદ રાખો, કુલ અંગ પ્રત્યારોપણમાં ભારત વિશ્વમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન પછી ત્રીજા ક્રમે છે, બરાબર. અને કુલ જીવનદાતા અંગ પ્રત્યારોપણમાં ભારત પ્રથમ ક્રમે છે. આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે. તાજેતરમાં નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ એ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઔદ્યોગિક
આધુનિકરણ માટે કોની સાથે કરાર કર્યો? તો નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઔદ્યોગિક આધુનિકરણ માટે કોની સાથે કરાર કર્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં BSNL સાથે, બરાબર, BSNL સાથે કરાર કર્યો છે. ડિટેલમાં માહિતી આપું તો ડિજિટલ પરિવર્તન અને ઔદ્યોગિક આધુનિકરણને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત સંચાર નિગમ લિમિટેડ અને નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડે ગુવાહાટીમાં CPSC માટે ઉદ્યોગ 4.0 વર્કશોપ દરમિયાન એક સીમાચન રૂપ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ વર્કશોપ નાણાં મંત્રાલયના નેજા હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો, જે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોમાં તકનીકી નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક સીમાચન રૂપ પહેલ છે. તાજેતરમાં ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ થયો છે? તો મિત્રો એ થયું છે ગુજરાતમાં. ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ થયું છે? ગુજરાતમાં થયું છે. સ્વચ્છ ઉર્જા અને ટકાઉ વિકાસ તરફ એક ઐતિહાસિક પગલું ભરતા દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ ગુજરાતના કંડલા ખાતે દેશના પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. 1.5 મેગાવોટ ક્ષમતાવાળા પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલ ભારતના દરિયાઈ ડીકાર્બોનાઇઝેશન અને ગ્રીન એનર્જી અપનાવવાના એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. CM છે ભૂપેન્દ્રભાઈ પટેલ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. મિત્રો આ એક સ્ક્રીનશોટ લઈ લેજો તમે. ગુજરાતનો છેલ્લા 2 મહિનાનું કરંટ અફેર્સ છે. હાલમાં ક્યાં શલ્યકોન 2025નું આયોજન થયું છે? તો મિત્રો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. કોણે કર્યું? તો AIIA એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ દ્વારા 3 દિવસ સુધી રાષ્ટ્રીય સેમિનાર શલ્યકોન 2025નું આયોજન કરવામાં આવ્યું. શસ્ત્રક્રિયાના પ્રેરણા આચાર્ય સુશ્રુતની યાદમાં યોજાતી સુશ્રુત જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ સેમિનારમાં જનરલ સર્જરી, એનોરેક્ટલ સર્જરી અને યુરો સર્જિકલ કેસ સહિત લાઈવ સર્જિકલ પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા છે. હાલમાં ક્યાં પ્રથમ વખત BMSTEC પારંપરિક સંગીત મહોત્સવનું શુભારંભ થયું છે? તો મિત્રો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. BMSTEC એટલે કે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, બરાબર. એમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂટાન, થાઇલેન્ડ અને મ્યાનમાર આ 7 દેશો જે છે એમાં જોડાયેલા છે BMSTECમાં. હાલમાં કોની બિહારના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે? તો મિત્રો પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ છે. બિહારના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરાઈ? તો પ્રત્યય અમૃત, બરાબર. પ્રત્યય અમૃતની નિમણૂક કરવામાં આવી. બિહારમાં વર્તમાનમાં ઇલેક્શન છે નવેમ્બર મહિનામાં. હાલમાં CM છે મિત્રો નીતિશ કુમાર. તો મિત્રો સંસદ ટીવીના નવા CEO બની ગયા છે ઉત્પલ કુમાર સિંહ. અનુરાધા ઠાકુર RBI સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે નામાંકિત કરવામાં આવ્યા. એસોચેમે નિર્મલ કે મીંડાને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા. પ્રોફેસર ઉમા કાંજીલાલની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ. અભિષેક નાયર મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી UP વોરિયર્સના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરાયા. અજય શેઠ વીમા નિયમનકાર IRDAIના નવા ચેરમેન બન્યા અને HALના નવા ડાયરેક્ટર તરીકે અજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં કઈ ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ચેમ્પિયન બની છે? તો કઈ ટીમ છે જે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ? તો રાઇટ આન્સર છે મિત્રોમાં સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકાએ કોને હરાવ્યો છે? તો સાઉથ આફ્રિકાએ હરાવ્યો છે પાકિસ્તાનને, બરાબર. AB ડિવિલિયર્સની શાનદાર બેટિંગના કારણે બર્મિંગમના એજબેસ્ટન ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ પાકિસ્તાન ચેમ્પિયન્સને 9 વિકેટથી હરાવીને ટાઇટલ જીતવામાં મદદ કરી. સાઉથ આફ્રિકાનું કેપિટલ છે મિત્રો કેપટાઉન, પ્રિટોરિયા અને બ્લોમફોન્ટેઇન, બરાબર. 3 છે. કેપટાઉન લેજિસ્લેટિવ છે, પ્રિટોરિયા એક્ઝિક્યુટિવ છે અને આ છે મિત્રો જ્યુડિશિયલ, બરાબર. કરન્સી છે સાઉથ આફ્રિકન રેન્ડ. પ્રેસિડેન્ટ છે સિરિલ રામાફોસા. તાજેતરમાં ધ કોન્શિયસ નેટવર્ક પુસ્તક કોણે લખ્યું છે? તો એ લખ્યું છે સગાટા શ્રીનિવાસ રાજુએ. ઇન્દિરા ગાંધી પર મિત્રો આ પુસ્તક બેઝ છે. સગાટા શ્રીનિવાસ રાજુ લેખક છે. ધ કોન્શિયસ નેટવર્ક પુસ્તકનું નામ છે. હાલમાં કોણે પ્રથમ ચેસ સ્પોર્ટ્સ વિશ્વ કપ જીત્યો છે? તો રાઇટ આન્સર છે મેગ્નસ કાર્લસન. મેગ્નસ કાર્લસને ચેસ સ્પોર્ટ્સ વિશ્વકપ જીત્યો. રિયાદમાં આયોજિત ચેસ સ્પોર્ટ્સ વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિમાં મેગ્નસ કાર્લસને સનસનાટી વિજય નોંધાવ્યો. તેણે
ફાલ્કન્સના અલીરેજા ફિરોજાને હરાવ્યો હતો. પશ્ચિમ રેલવે તાજેતરમાં 155 વર્ષ જૂની લાઇન પર હેરિટેજ ટ્રેન ક્યાં ફરી શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો મધ્યપ્રદેશમાં. બરાબર, પશ્ચિમ રેલવે દ્વારા મધ્યપ્રદેશમાં 155 વર્ષ જૂની લાઇન પર હેરિટેજ ટ્રેન શરૂ કરવામાં આવી. મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. સીએમ છે ડૉક્ટર મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ. તો પશ્ચિમ રેલવે મધ્યપ્રદેશમાં પ્રતિષ્ઠિત પાતાલ પાણી કાલકુંડ લાઇન પર તેની 9.5 કિલોમીટર ગેજ 9 મીટર ગેજ હેરિટેજ ટ્રેનનું સંચાલન ફરી શરૂ કર્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાના કારણે આ સેવા થોડા સમય પહેલાં સ્થગિત કરવામાં આવી હતી. હાલમાં બસોહલી ઉત્સવ 2025 ક્યાં મનાવવામાં આવ્યો? તો એ જમ્મુ કાશ્મીરમાં મનાવવામાં આવશે. બરાબર, બસોહલી ઉત્સવ ત્રીજી આવૃત્તિ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાશે. આ વર્ષનો કાર્યક્રમ રામાયણની પરંપરાઓ પર કેન્દ્રિત હશે. ક્વેશ્ચન નંબર 70 છે, હાલમાં કઈ પેમેન્ટ બેન્કે આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન સુવિધા શરૂ કરી? તો મિત્રો એ કહી છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે. આ નવીનતા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માળખા હેઠળ વિકસાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય નાણાકીય સમાવેશ નિશ્ચિત કરવાનો તેમજ સુરક્ષા અને સુવિધા બંનેમાં સુધારો કરવાનો છે. તો આ પણ સ્ટાર માર્ક કરજો મિત્રો. તો આજના કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. મિત્રો 5 ઓગસ્ટ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. ક્લોઝ સિન્ડ્રોમ જાગૃતિ દિવસ 3 ઓગસ્ટે મનાવાય છે. વસંતી દેવીનું નિધન થયું છે. એ એક શિક્ષાવિદ હતા. કયા દેશની ઓલિમ્પિક ચેમ્પિયન લોરા ડાયલમિયરનું અવસાન થયું? તો મિત્રો જર્મની રાઈટ આન્સર છે. 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર વિક્રાંત મેસી અને શાહરૂખ ખાનને મળ્યો છે. કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા? તો મિત્રો એ છે ફિલિપિન્સ. રાઈટ આન્સર છે એમાં. તાજેતરમાં કયા મંત્રાલયે અપના ઘર નામની મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી? તો પેટ્રોલિયમ મંત્રી. રાઈટ આન્સર છે મિત્રો. તાજેતરમાં કોણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે નાસાના ક્રૂ 11 મિશનને લોન્ચ કર્યો છે? સ્પેસ એક્સે. નીલગિરી શ્રેણીનું ત્રીજું જહાજ આઈએનએસ હિમગીરી ભારતીય નૌકાદળને ક્યાં સોંપવામાં આવ્યું? કોલકાતામાં. ચીન અને કયા દેશે જાપાનના સમુદ્રમાં સંયુક્ત નૌકાદળ કવાયત શરૂ કરી? તો એ રશિયા. રાઈટ આન્સર છે. કયા દેશે દુનિયાનો સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ નેટવર્ક તૈયાર કરીને રેકોર્ડ બનાવ્યો? જાપાન. રાઈટ આન્સર છે. કોની ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરાઈ? પુષ્પેન્દર સિંહની. ભારત અને કયા દેશે નવી પરસ્પર કાનૂની સહાય સંધિ પર કરાર પર હસ્તાક્ષર કર્યા? મોરોક્કો. રાઈટ આન્સર છે. હાલમાં કઈ આઈઆઈટીએ કૃષિ કચરા આધારિત પેકિંગ સામગ્રી વિકસાવી છે? તો એ આઈઆઈટી મદ્રાસે વિકસાવી. નોઈડાની પ્રથમ મહિલા જિલ્લા અધિકારી કોણ બની? મેધા રૂપમ બની છે. હાલમાં યુપીનો પ્રથમ પ્રાઇવેટ રેલવે સ્ટેશન કયો બન્યો? તો ગોમતીનગર રેલવે સ્ટેશન બન્યો. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે ખનિજ ખાણકામ નિયમોમાં સુધારાને મંજૂરી આપી? હરિયાણા. રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ઇસરોના હાઈ એલ્ટિટ્યૂડ એનાલોગ મિશન હોપનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? રાઈટ આન્સર હતું લદ્દાખ ખાતે. આજનો પ્રશ્ન છે, 71માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2023 માટે કઈ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.